મિત્રો, આજે આપણે થતા રહેલા ખર્ચાનો થોડો વિચાર કરીએ. મહિનામાં એકવાર મૂવી જોવા જવાનું. અંદાજે ખર્ચ ₹500. વર્ષે થાય 6000. મહિનામાં એકવાર હોટલમાં જઈએ, એનો પણ અંદાજે ખર્ચ 500 ગણીએ. વર્ષે થાય તે પણ 6000. મહિને એકવાર માની લઈએ મોબાઈલનો ઇન્ટરનેટનો રિચાર્જ કરીએ, ફેમિલીનું અંદાજે ખર્ચ એનો પણ 500 માનીએ તો વર્ષે થાય 6000. મહિનાનો DTH રિચાર્જ, ટીવી ચેનલ, કેબલ પાછળ થતો ખર્ચ અંદાજે માની લઈએ 250. વર્ષે થાય 3000. આ બધાનો સરવાળો કરીએ તો આ ખર્ચ થાય 21000, જેમાં મોટાભાગનો ખર્ચ થાય છે મોજ શોખ અને મનોરંજન પાછળ. કદી પરિવારની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ કર્યો તે વિચાર્યું? મેડિક્લેમ પોલિસી પાછળનો ખર્ચ જોઈએ તો દિવસનો માંડ 15 કે 20 રૂપિયા. હું કોને પ્રાથમિકતા આપીશ, મોજ શોખ કે પરિવારની સુરક્ષાને? વધેલા નાણાંથી વીમા સુરક્ષા નહીં, પહેલા વીમાથી પરિવારની સુરક્ષા, બાદમાં બીજું બધું. ઇન્શ્યોર, સિક્યોર યોર ફેમિલી. જીવન વીમા માટે, મેડિકલ માટે, અકસ્માત વીમા માટે, વાહનના વીમા માટે, મકાન ફેક્ટરીના વીમા માટે કે અન્ય કોઈ પણ વીમા અંગે જાણકારી માટે સંપર્ક કરો આપેલા સરનામે. થેન્ક યુ.